નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પર કે 12 ધોરણ પૂરું થયા પછી આઈટીમાં કરિયર બનાવવું હોય તો પછી શું ભણવું અને કોલેજમાં કયો કોર્સ સિલેક્ટ કરવો, અને સાથે સાથે તમે જે બેકગ્રાઉન્ડ એટલે કે સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ લીધું હોય તો તે પ્રમાણે કયો કોર્સ સિલેક્ટ કરવો। જો તમે કોડિંગમાં ઇન્ટરેસ્ટ રાખો છો અથવા કમ્પ્યુટરમાં કરિયર બનાવવા માંગો છો તો વિડીયોને છેલ્લે સુધી જોજો। સૌપ્રથમ તો વાત કરીએ કે શું આઈટીમાં કરિયર બનાવવું ઈઝી છે। તો આઈટી ફિલ્ડ એટલે કે ટેકનોલોજી પ્રોબ્લેમ સોલ્વિંગ અને 12 ધોરણ પછી કોઈ પણ સ્ટુડન્ટ પછી ભલે સાયન્સમાંથી, આર્ટ્સમાંથી કે કોમર્સમાંથી આવતો હોય। હવે વાત કરીએ તો જો તમને જોબ મળી જાય તો કેવા રોલ પર મળે છે અથવા તમે કઈ જોબ્સ ટાર્ગેટ કરી શકો છો। જોવા જઈએ તો આઈટી ફિલ્ડ બહુ મોટી છે, એટલે આપણે જોઈએ કે ફ્રેશર માટે ઈઝી અને ડિમાન્ડ વાળા રોલ કયા છે। શરૂઆતમાં તમને વેબ ડેવલપર, એપ ડેવલપર, સોફ્ટવેર ડેવલપર, યુઆઈ યુએક્સ ડિઝાઇનર, ડેટા એનાલિસિસ, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ આ બધા જ રોલ્સ માટે તમે 12 પછી તૈયારી કરી શકો છો। તો હવે વાત કરી લઈએ કે ધોરણ 12 પૂરું કર્યા પછી કોલેજમાં કયા કોર્સ ઓપ્શન મળે છે। સૌપ્રથમ બીસીએ, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, જે 3 વર્ષનો કોર્સ હોય છે અને તમે ભલે ગમે તે સ્ટ્રીમમાંથી હોય તમને બીસીએમાં એડમિશન મળી શકે છે। ત્યારબાદ આવે છે બીએસસી આઈટી અને બીએસસી સીએ, જે 3 વર્ષનો કોર્સ હોય છે। તેમાં તમને કમ્પ્યુટરની થિયરી અને કોડિંગ બંને સિલેબસમાં આવે છે, જે સાયન્સ વાળા માટે વધારે સારી લાઈન છે। ત્યાર પછી બીટેક અને બીઈ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આ આઈટીમાં મોસ્ટ પાવરફુલ ડિગ્રી છે જે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા લઈ શકે છે અને આમાં જોબ ઓપોર્ચ્યુનિટી પણ વધારે હોય છે। ત્યારબાદ આવે છે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, જે 3 વર્ષનો કોર્સ હોય છે, જે તમે 10 પાસ ઉપર ડાયરેક્ટ કરી શકો છો અને પછી સેકન્ડ યર એન્જિનિયરિંગમાં ડાયરેક્ટ એડમિશન પણ મળી શકે છે। છેલ્લે જે લોકો આ કોર્સમાં એડમિશન લેવું શક્ય નથી તો તે સર્ટિફિકેટ અને સ્કિલના આધારે પણ જોબ મેળવી શકે છે। તો મિત્રો, 12 પછી આઈટીમાં કરિયર બનાવવું એકદમ ઈઝી છે અને ડિગ્રી ઓપ્શન પણ ઘણા છે અને સર્ટિફિકેટના આધારે પણ એન્ટ્રી કરી શકો છો। જો તમારે પણ આઈટી કોર્સ ગાઈડ, કોડિંગ ટોપિક અને ગુજરાતીમાં ટેકનોલોજીના વિડીયો જોવા માંગો છો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો।